કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો. એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એ કામ આદરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. એટલે પહેલી અગત્યની વાત છે, વિચારો હંમેશા મોટા કરવા, કે થશે અને થઈ શકે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, sow a thought, reap an act. Sow an act, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny. એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે. એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે. એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે તમારું ચારિત્રનું ઘડતર કરશે. અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે. એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા. પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં સ્વાર્થીપણું ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અમર્યાદ અને મોટા વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય તે કોઈ કામના નથી. એ આપણને પણ નુકસાન કરે, પરિવારને પણ કરે, સમાજને પણ કરે અને દેશને પણ, અને લાંબા સમયે માનવતાને પણ એ નુકસાન કરે. એટલે ડોન્ટ બી એન ઇવિલ જીનિયસ. વિચારોમાં સાત્વિકતા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા અંતરમાં હંમેશા રહે છે. એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું એમ, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. જો આ વિચારોની સાત્વિકતા, એમ આપણે અમર્યાદ ને મોટા વિચારો કરીએ પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી. કારણ કે આમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો, કોઈના પ્રત્યે તમે ઈર્ષ્યાભાવ રાખો, તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધે એવો ભાવ રાખો, એ તમારા વિચારવાથી, તમારા કહેવાથી થવાનું નથી. આ માનો છો તમે? યસ ઓર નો? દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે. તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષ્યા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોકનું ખરાબ ઈચ્છું, એનાથી એનું ખરાબ થવાનું જ નથી. આપણું મન અને બુદ્ધિ બગડવાના છીએ. જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની નથી, ડાઘો પડવાનો નથી, એ આપણી ઉપર પડવાનો છે. સ્પર્ધાત્મક જીવનમાં હંમેશા રહેવું તો પ્રગતિ થાય, પણ સ્પર્ધામાં હું આગળ નીકળું એ વિચાર રાખવામાં પણ વાંધો નથી. પણ સ્પર્ધામાં મારો સ્પર્ધક પાછો પડે, એને નુકસાન થાય, એ રીતે હું આગળ વધું, એ હીનતા કહેવાય. એ મનુષ્યના વિચાર ના કહેવાય, એ પશુ વિચાર કહેવાય. આ વાત મૂળભૂત છે. વિચારોની સાત્વિકતા અત્યંત આવશ્યક છે. તો એ બીજી અગત્યની વાત છે વિચારો સંબંધી. પછી જ્યારે વિચારોમાં એક ધ્યેય બંધાણો હોય કે આપણે આ કરવું છે, તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વિચાર આપતા, જે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે બીએપીએ સંસ્થા જેમણે સ્થાપી, એમની પાસેથી શીખેલા બહુ સરસ વિચાર છે, સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો. એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એક કામ આદરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. આને કહેવાય વિચારોની દ્રઢતા. પ્રબળ વિચારધારા રાખે. Think 100 times before you start, but once you start, don't stop, even if you have 100 obstacles. દરેક મહાપુરુષોએ આ રીતે જ કામ કર્યું છે. ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા, પણ દેશની આઝાદીનો વિચાર હતો, બધા વિઘ્નોને એમણે પાર કર્યા.
અબ્રાહમ લિંકનને કેટલા વિઘ્નો આવ્યા, 16 વખત ઇલેક્શન હાર્યા, છતાં નક્કી કર્યું હતું તો એક સમયે જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા. સાઉથ આફ્રિકામાં અપાર્થાઇડ મૂવમેન્ટમાં નેલ્સન મંડેલાને કેટલા બધા વિઘ્નો આવ્યા, 27 વર્ષની જેલ કલ્પનાતીત છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત કહે છે કે મારી દ્રષ્ટિએ એટલે કે એમની દ્રષ્ટિએ પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે દુઃખ સહન કર્યું હતું નેલ્સન મંડેલા છે. જો વિઘ્નો ઘણા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે દિલ્હીમાં અક્ષરધામ બાંધવું છે. આજે પણ આપણે અહીંયા કોઈ બેઠા છીએ ને, આપણને કોઈ દિલ્હીમાં 110 એકર જગ્યા જમીન ભેટમાં આપે ને તો મૂંઝવણ થવા માંડે. અંકલેશ્વરમાં પ્લોટ આપે 800 સ્ક્વેર ફૂટનો અને 8000 સ્ક્વેર ફૂટનો તો કંઈક કરવાનું મન થાય. બાકી હમણાં દિલ્હીમાં 110 એકર આપે કે 5 વર્ષમાં ડેવલપ કર. એટલે આપણે લખીએ કે સપ્રેમ ભેટ પાછી દિલ્હી જેવા શહેરમાં, એ પણ યમુના નદીના કિનારે, એ પણ 110 એકર જગ્યા, એ પણ આજથી 23 વર્ષ પહેલા 2000ની સાલમાં પ્રાપ્ત થઈ અને 5 વર્ષમાં એ ડેવલપ કરવી, એવરી સ્ક્વેર ઇંચ ઓફ લેન્ડ ડેવલપ કરવી, એ પણ આરસીસીની પણ પથ્થર અને પથ્થરમાં પણ એક કલાકૃતિ વાળો, અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાનો નહોતો. એવો પ્રોજેક્ટ 80 વર્ષની ઉંમરે ચાલુ કરવો અને 85 વર્ષની ઉંમરે પૂરો કરવો, એ કોઈ સામાન્ય વિચારની પ્રબળતાથી ના થાય. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત સાંભળીને કાલ સવારે તમારી કેમિકલ ફેક્ટરીમાં નવા કેમિકલનો પ્રયોગ ચાલુ કરો, કાલે સવારે એક નવા પ્રોડક્ટનું R&D ચાલુ કરો. 80 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતો હોય, 85 વર્ષે ઉદ્ઘાટન કર્યું, એના 2 વર્ષ પછી 87 વર્ષની ઉંમરે અમેરિકામાં ડબલ ધ સાઇઝ 265 એકર ઉપર અક્ષરધામની શરૂઆત કરી. અને હમણાં આ ઓક્ટોબરમાં 6-8 મહિના પછી અમારા ગુરુવરી મોહન સ્વામી મહારાજ અમેરિકા પધારીને એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલનું ઉદ્ઘાટન કરશે. 265 એકર ફૂલ્લી ડેવલપ જગ્યા. એટલે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલું વિચરણ કર્યું. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની છે. આજથી 26 વર્ષ પહેલા એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે. 90 વર્ષની ઉંમરે રોજ 2.5 થી 3 કલાકની વહીવટી મીટિંગ, પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સિંગ, રોજના 70 થી 100 ઇનકમિંગ પત્રોના ઉત્તર આપવાના, રોજના લગભગ 100 થી 150 વ્યક્તિઓને મુલાકાત આપવાની, રોજના 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરવાના, અને તો પણ તમને આખો દિવસે સ્ફૂર્તિમાં દેખાય. એટલે ભગવાને આપણા સૌમાં અમાપ શક્તિ મૂકેલી છે, તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવાનો. એટલે પહેલા આપણે વિચારો નિસ્પષ્ટતા, પછી વિચારોની સ્વચ્છતા અને વિચારોની દ્રઢતા. કારણ કે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જેવા વિચારો કરીએ એવા આપણે બનીએ છીએ. અને અગેન આ વાક્ય બોલવાનું મન થાય છે, ખિસ્સામાં રૂપિયો ના હોય ને તો 10 કરોડનો ધંધો કરો, જો વિચાર તો રોજ કરવો જ. વિચારોની માલિકી તો આપણી છે ને, યસ ઓર નો? અને મોટા વિચાર કરીએ એમાં કોઈ આપણને દોષિત ઠેરાવી નથી શકવાના. ક્યાં એના મગજથી આપણે વિચાર કરીએ છીએ? ક્યાં એનું મગજ ભાડે વાપરીએ છીએ? આવા વિચારોથી આપણે જીવીએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. સુંદર ચાલવાનું નથી. ઇટ ઇઝ અ ઓપન માર્કેટ. સેકન્ડ, ઇન્ફોર્મેશન હાઈવે ઇન્ટરનેટ છે. થર્ડ, બધા જ ક્વોલિટી કોન્શિયસ છે. એટલે કોઈ વ્યક્તિને તમે લાંબા સમય સુધી છેતરી શકશો નહીં. અને એકવાર તમારી માર્કેટમાં ઇમેજ બગડી, આ વ્યક્તિની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ છે, એ તમને ટ્રસ્ટ પાછો મેળવી શકશો. 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષનો ટ્રસ્ટ છે, એ હાથમાંથી જતો રહે. એટલે થિંક વિન વિન માટે બેઝિક છે, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ ક્વોલિટી. સેકન્ડ, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ યોર કમિટમેન્ટ. તમે જે કમિટમેન્ટ સમયનું આપ્યું હોય. પ્રમુખ સ્વામી મહારાજ અમારા બધા જ મંદિરોના કોઠારી સંતો, જે મુખ્ય એડમિનિસ્ટ્રેટિવ સંતો હોય, એમને એક બહુ સરસ સલાહ આપી. કારણ કે સ્વામિનારાયણ મંદિરમાં નગારા, તગારા અને પાવડા 24 કલાક ચાલુ હોય. કોન્સ્ટન્ટ એટલી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય. પ્રમુખ સ્વામી મહારાજ અમારા બધા જ વહીવટી મુખ્ય સંતોને માર્ગદર્શન આપેલું છે
કે તમે કોઈક વ્યક્તિને 30મી તારીખે પેમેન્ટ કરવાનું કીધું હોય કે મંદિર તરફથી તને આ પેમેન્ટ એટલે કે બાંધકામનું હોય, લેબર હોય, કોન્ટ્રાક્ટ હોય, કોન્ટ્રાક્ટર હોય કે ભાઈ અમે 30મી તારીખે તને પેમેન્ટ કરી દેશું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 30મી તારીખે તમે કીધું હોય અને તમે 30મી તારીખે પેમેન્ટ કરો એટલે તમે સોનાના. 29મી તારીખે સામેથી ફોન કરીને કેવું કહ્યું હોય કે તારી પેમેન્ટ થઈ ગયું છે, આવીને લઈ જા અથવા તો મોકલાવી દો એટલે તમે હીરાના. અને એક જ દિવસ લેટ થાય ને 31મી તમે પેમેન્ટ કરો અથવા તો 31મી એનો ફોન આવે એટલે તમે પિત્તળના. આ પ્રમુખ સ્વામી મહારાજે સલાહ અને માર્ગદર્શન આપેલું છે. કમિટમેન્ટ, જે તમને કમિટમેન્ટ આપ્યું છે એ કમિટમેન્ટ તમારે પૂરું તો કરવું જ પડે. અને એટલે જ મહાપુરુષો મહાપુરુષ હોય છે. આ તો કમિટમેન્ટની ડેટ 2 દિવસ જતા પેલો સામેથી ફોન કરે તો ઉપાડે નહીં. અને ઉપાડે તો જૂઠું બોલે કે સોરી હું જયપુર છું ને હમણાં 2 દિવસ પછી આવું. જયપુરની વરાછામાં જ આટા મારસ. જયપુર ક્યાંથી પહોંચી ગયો તું રાતોરાત? પછી પેલો કે હું તમારી ઓફિસની બહાર જ ઉભો છું, કાચમાંથી તમે દેખાવશો. See what I mean to say is, ખૂબ આગળ વધવું હોય ને તો કોઈ દિવસ આવા ખોટા વિચારો કરવા નહીં. થિંક વિન વિન. એ પણ જીતે, હું પણ જીતું, એનું પણ કામ ચાલે, મારું પણ ચાલે. તો ક્વોલિટી કોન્શિયસ રહીને કમિટમેન્ટ રાખશો તો પ્રગતિ થશે. થિંક વિન વિનમાં આ જ 2 મુદ્દા યાદ રાખવાના, ક્વોલિટી કોન્શિયસનેસ એન્ડ કમિટ. સમજી લેવાનું કે આપણા જેવા ધંધો કરનારા બીજા લાખ માણસ. એકવાર ક્વોલિટીમાં અને કમિટમેન્ટમાં જો કોમ્પ્રોમાઇઝ આવ્યું ને તો એ પાર્ટીને તમારા જેવા બીજા 10 ઓપ્શન છે, તરત બીજું સિલેક્ટ કરી લે. હા કે ના? અનુભવ થાય છે કે નહીં? એટલે એ કમિટમેન્ટની વાત છે. થિંક વિન વિન. હું પણ જીતું, એ પણ જીતે. 5મી આદત સ્ટીફન કોવી લખે છે, seek first to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો કે કેમ આવું બોલે છે, એ કેમ આવું વર્તન કરે છે. આપણે શું વિચારીએ છીએ એને આવું બોલવું જ ના જોઈએ, એને આવું વર્તન કરવું જ ના જોઈએ. ઓકે, ન કરવું જોઈએ. તું પહેલા શાંતિથી અને પીડતાથી, મેચ્યોરિટીથી શાંતિથી બેસીને વિચાર કે આ વ્યક્તિ કેમ આવું બોલે છે, આ વ્યક્તિ કેમ આવું વર્તન કરે છે. એવું તું એક ઇન્ટ્રોસ્પેક્શન તો કર. એટલો સ્પેસ અને ટાઈમ તો તારી જાતને આપ. જો આ એક વાત બધા સમજે ને તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે. ઘરમાં એક જણો બોલવા માંડે એટલે બાકીના 3 જણા બૂમો પાડવા માંડે. કેમ કે એક તો બધા ભરાયેલા હોય કેટલા દાડાના. અને આને કંઈક કહેવું હોય, આને આને કંઈક કહેવું હોય, આને કંઈક કહેવું. એમાં સાસુઓના પ્રશ્નમાં તો મેજર 2 ઇંચ સુધી ભરાયેલા હોય. એટલે એક વાતની શરૂઆત થાય એ તરત બીજાએ બોલવા માંડે. પણ થોડો વિચાર કરો. તો seek first to understand and then to be understood. આ બહુ જ મોટો સિદ્ધાંત છે. આ સ્ટીફન કોવી આ પુસ્તકમાં લખે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા, પોતે ભોજન કરી રહેલા. તમને આશ્ચર્ય થશે કે 3 ટંકના ભોજન દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ સ્થાનિક મંદિરોની પ્રવૃત્તિનો રિપોર્ટ સાંભળતા. અથવા કોઈ બાળકો કિશોરોને કંઈક વાર્તા કહેવી હોય, કંઈક પ્રવચન કરવું હોય, સ્પર્ધાઓમાં કંઈક જીતી લાવ્યો હતી, એ બધી રજૂઆતો એમના ભોજનકાળ દરમિયાન થતી. એટલે એમના ભોજનનો સમય એમને ખૂબ ઉપયોગ કર્યો છે. ન્યુયોર્કમાં, અમેરિકામાં લગભગ 1988ની સાલની આ વાત. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન રહી રહ્યા અને એક બાળકે પ્રવચનની શરૂઆત કરી. પ્રમુખ સ્વામી મહારાજ એમને રિસ્પોન્સ પણ આપ્યો, સ્માઇલ પણ આપી. પછી વચ્ચે ચાલુ પ્રવચન હતું ને એક સંત આવ્યા. સાંજે જે કાર્યક્રમ હોલમાં હતો એ બાબતે કંઈક સૂચન હતું, માર્ગદર્શન લેવાનું હતું. સ્વામી એની સાથે વાતમાં પરોયો. પેલા નાના બાળકને જરાક ઓછું આવ્યું હશે એટલે એને પ્રવચન બંધ કરી દીધું, વચ્ચે બેસી ગયો. વાર્તાલાપ પૂરો થયો એટલે પાછું પ્રમુખ સ્વામી મહારાજ એની સામે જોયું અને પરિસ્થિતિ પારખી ગયા અને કહ્યું કે કેમ તે પ્રવચન બંધ કરી દીધું? પેલો બાળક આમ રિસાયેલા મોઢે કે કોઈ સાંભળતું નથી તો શું બોલું? કે કોઈ એટલે બીજા બધા તો 8, 15, 25 જણા બેઠા હતા તો સાંભળતા હતા જ, પણ એનો ભાવ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાંભળે. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, એક ક્ષણના પણ વિલંબ વગર
પ્રમુખ સ્વામી મહારાજે હાથ જોડીને બાળકની માફી માંગી અને કહ્યું કે સોરી, ફરી વખત આખું પ્રવચન કર, હું સાંભળું. એ પરિસ્થિતિ અને વ્યક્તિને સમજવાનો તો પ્રયત્ન કરવો જોઈએ ને. એ વ્યક્તિ કેમ આવું બોલે છે ને કેમ આવું વર્તન કરે છે. આપણે એક જ ચર્ચા હોય કે એને આવું બોલવું જ ના જોઈએ, આવું વર્તન જ ના કરવું જોઈએ. ભાઈ, ના કરવું જોઈએ, પણ તું તો એક વિચાર તો કરો કેમ કરે છે. તો seek first to understand and then to be understood. એવી રીતે કર્મચારીઓને પણ તમારે પહેલા એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કર્મચારીઓ પણ મેનેજમેન્ટને પહેલા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એગ્રીમેન્ટ્સ એને હંમેશા રિસ્પેક્ટ આપવો. મેનેજ યોર એગ્રીમેન્ટ્સ બહુ સરસ મેનેજમેન્ટનો એક સિદ્ધાંત છે. મેનેજ યોર એગ્રીમેન્ટ્સ, નોટ પીપલ. આપણે હંમેશા કંઈક રીતે લોકોના એડજસ્ટમેન્ટમાં ફરીએ છીએ. પહેલા જે એગ્રીમેન્ટ થયું છે એને સંપૂર્ણ માન આપવાનું. તો આ એક અગત્યની વાત છે. Seek first to understand and then to be understood. પહેલા સામેવાળી વ્યક્તિને સામે ઉપર એક દિશામાં આવી. આ ઉત્તર અડધો ખોટો છે. ઉત્તર એમ છે, આ બોલો, that is the right answer. પહેલા તમે તમારી જગ્યા છોડીને સામે જાઓ, એ રાઈટ. બંને એક જગ્યાએ આવી જવાનું એ સાચો જવાબ છે, પણ પાછો અડધો ખોટો છે. બંને એક જગ્યામાંથી કોણ પોતાની જગ્યા છોડશે? હું સાચો છું, પેલો કે હું સાચો છું. ફર્સ્ટ એને સમજવા માટે તમે એના સ્થાને જાઓ. પછી તમે એને કહો કે તારી વાત સાચી છે. એ ગ્રાઉન્ડ ઉપર 6 લખેલું છે. પછી પ્રેમથી એનો હાથ પકડીને તમારી પોઝિશન પર લાવો. એ પણ કે 9 લખેલું. કોરલેન્સ પ્રશ્ન પૂરો થાય છે. તમે સીએમડીની ઓફિસમાંથી સીએમડીની ચેર ઉપરથી ઊભા થઈને એકવાર તો મેનેજરની ખુરશી ઉપર બેસો, એટલે એનો પ્રશ્ન ખબર પડે. મારે આટલું ટર્નઓવર જોઈએ છે, વાત સાચી, પણ એને એકવાર શાંતિથી અડધો કલાક સાંભળો તો ખરા. એને એકવાર અડધો કલાક સાંભળો તો ખરા કે પ્રશ્ન છે. આપણું ટર્નઓવર સાઉથમાં કેમ ઘટ્યું? પણ સાઉથમાં 2 લોકલ કંપની આ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત. યસ ઓર નો? હું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. તો seek first to understand. અને ઘણી વખત તો પ્રશ્નમાં એવું હોય છે ને કે આપણે વઢી કાઢીએ, બોલી કાઢીએ, ઝઘડોય કરી લઈએ. પાછળથી હકીકત ખબર પડે તો કે લે એમ હતું. શું લે? પતી ગયું. લે હવે લે કરવાનું શું? Done is done. It cannot be undone even if you go to London. થઈ ગયું એ થઈ ગયું, પતી ગયું. એટલે આ એક 5મી વાત લખી છે. 6ઠ્ઠી વાત, સિનર્જી. આ બહુ નવો શબ્દ એમને સ્ટીફન કોવીએ કોઈન કર્યો. એનર્જી એટલે શક્તિ. આગળ એસ લગાડી દીધો, સિનર્જી. એટલે શું? 2 કે 2 થી વધારે વ્યક્તિ સાથે મળીને કંઈક કાર્યને આદરે વિચારી સમજીને સાથે આવ્યા હોય, પછી CMP બને, કોમન મિનિમમ પ્રોગ્રામ. કારણ કે મતભેદ તો રહેવાના. કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર સાથે આવીને સાથે કામ કરે, એમાંથી એક સારું પરિણામ પ્રાપ્ત કરે. એ પરિણામનો જે આનંદ આવે, એ આનંદમાંથી જે સંપ શક્તિ ઉત્પન્ન થાય અને એ શક્તિ દ્વારા ફરી વખત પ્રોજેક્ટ કરવો જેવું નક્કી થાય, એને સિનર્જી કહેવાય. એ સંપની શક્તિ છે. એક જૂની કહેવત છે, 1 Indian equal to 3 Japanese, 2 Indian equal to 1 Japanese and 3 Indians equal to 0. આ ફોર્મ્યુલા તમને સમજાવું, બહુ સમજવા જેવી ફોર્મ્યુલા છે. 1 Indian equal to 3 Japanese. 2 Indian એટલે એકચ્યુઅલી કેટલા જાપાનીઝ થવા જોઈએ? 6 નહીં, 1 જાપાન. And 3 Indians is equal to 0. એ શું? એક ભારતીય હોય ને એ 3 જાપાનીઝ જેવું કામ કરી શકે એટલી ક્ષમતા છે. પણ 2 ભેગા થાય ને એટલે ખેંચતાણમાં 1 જાપાનીઝ જેટલું જ કામ થાય. અને 3 ભેગા થાય ને ગયું. પેલા ક્રેબ્સ આવે છે ને, એક વખત ઇન્ડિયાથી એક્સપોર્ટ થતા હતા યુરોપ એઝ મીટ. નાઇલ ક્રેબ્સ હતા. શિપમાં બધા કન્ટેનર્સ મૂક્યા. તે વખતે આવા મોટા કન્ટેનર્સ, આઈ એમ ટોકિંગ ઓફ મેની ડિકેડ્સ બેક. પેલા કન્ટેનર્સ આમ જારમાં મૂક્યા અને શિપ તો ગઈ અરબી સમુદ્રમાં.
બીજી દિવસે પેલા સેલરને ખબર પડી કારણ મેં ઢાંકણા ઢાંકેલા જ નથી. તેને એમ કે બધા જ ક્રેબ્સ એમાંથી આમ ચડી અને દરિયામાં બધા પાણીમાં ડૂબકી મારી દીધી. બધા ખાલી થઈ ગયા છે. મારે તો ધક્કો થશે, ફેરો થશે અને બહુ મોટી ખોટ જશે. તો નજીક જઈને જોયું ને તે બધા ભરેલા જ હતા. એક ક્રેબ બહાર જ નહીં નીકળેલું. ભરેલા હતા છેક ઉપર સુધી. હા, પછી એને આશ્ચર્ય થયું કે આવું બને નહીં. એટલે થોડી વાર ઉભા રહીને એમને ત્યાં જોયું. તો એક ક્રેબ છે ને આમ ચડી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને તે પાછળથી બીજો ક્રેબ એનો પગ ખેંચે. એટલે આમ બધા અંદર છે ને તું કેનો બહાર નીકળ? તું શું કામ બહાર નીકળે? એમ બધા અંદર છીએ ને. એટલે પછી ખબર પડી કે આ ઇન્ડિયન ક્રેબ્સ છે ને આટલું ખુલ્લું રહ્યું ને બહાર નહીં નીકળે. તમને ખબર પડી તો કે શું? આપણા કાકાનો દીકરો ભાઈ છે ને નવી મર્સિડીઝ લાવ્યો. હે? કેમ લાવ્યો? કેવી રીતે લાવ્યો? એ બધી ચર્ચામાં તું તારું મગજ શું કામ બગાડે છે? તારે હમણાં અડધો કલાક પછી ઓફિસ પહોંચવાનું છે, તું પહોંચી. તારે 1 કલાક પછી આ મીટિંગ છે એની તૈયારી કર નાખ. બીજાની ચિંતા. નવરા બેઠા હોય એટલે બારી ખોલે અને સોસાયટીમાંથી સ્કૂટર પસાર થાય તો કોના ઘરે જાય છે? તારે એને ચા પીવડાવવાની. એમ આઈ રાઈટ ઓર નોટ? ધીસ ઇઝ મેન્ટાલિટી. કોના ઘરે જાય? ક્યાં ઊભું રહ્યું? પાછો 2 કલાક પછી બહાર નીકળે ને એટલે મહેમાન 2 કલાકથી એને ત્યાં બેઠા છે. પણ હવે એના મહેમાન એને ત્યાં બેઠા છે. તારે ક્યાં એને ચા પાણી નાસ્તો કરાવવાના છે? અને તારા ઘર પાસે ક્યાં એને પાર્કિંગ કરી નાખ્યું છે? એટલી બોગસ શક્તિઓ આપણે વાપરી કાઢીએ ત્યાં સિનર્જી ઊભી ના થાય. એ સંપથી થોડી કામ કરવું પડે. તો એ સિનર્જી છે. તમને આશ્ચર્ય થશે પ્રમુખ સ્વામી મહારાજે કેવડા મોટા મોટા આ બધી સંસ્થાઓ અમારા યુવાન સંતો હોય 28, 30, 32 વર્ષના હોય એના સંપૂર્ણ વિશ્વાસે એમને વહીવટી પ્રમુખ ત્યાં નિમીને આ બધી સંસ્થાઓ ચલાવી. તો વિશ્વાસ મૂકતા શીખવાનો. થોડું કામ શીખવાડીએ, ભૂલ થાય, ભૂલથી શીખશે અને થોડું આગળ વધે તો એ સિનર્જી ડેવલપ થાય. અને છેલ્લી વાત, શાર્પન ધ સો. સો એટલે કરવત. એમાં સ્ટીફન કોવી લખે છે કે તમને કોઈ હાથમાં કરવત આપે અને પછી એમ કે લાકડું કાપો અને તમને ખબર પડે કે જે કરવત છે એની અણી બુઠ્ઠી છે અને તમને 3 કલાકમાં લાકડું કાપવાનું કહ્યું હોય તો સીધી કરવત લઈને લાકડાઓ કાપવાની શરૂઆત કરાય. લાકડું કપાતું જાય પણ ધાર બુઠ્ઠી છે એટલે સમય વધારે લાગશે, પરિશ્રમ વધારે પડશે. જો એના કરતા અડધો પોણો કલાક કાઢીને પહેલા જો ધાર અણીદાર કરી નાખો તો પછી લાકડું જલ્દી કપાશે. બહુ સામાન્ય દ્રષ્ટાંત આપ્યું છે એમણે, પણ એમાં બહુ સરસ વાત કરી છે કે તમારી કરવત એટલે શું? આ તમારું બોડી છે એ તમારું પહેલી કરવત છે. તો વ્યાયામ દ્વારા, આરામ દ્વારા, સારા ખોરાક દ્વારા, સારા વિચારો દ્વારા તમે તમારા શરીરને તંદુરસ્ત રાખો. એ તમારી પહેલી કરવત છે ને કામ અને સંબંધોમાં. બીજી કરવત તમારું માનસ છે, તમારા વિચારો છે. તો વિચારો સવડા રાખવા, ઊંચા રાખવા અને પવિત્ર રાખવા. આ 3 વાત યાદ રાખવાની. વિચારો સવડા રાખવા, ઊંચા રાખવા અને પવિત્ર રાખવા. એ બીજી કરવત છે. ત્રીજું તમારા ઇમોશન્સ છે, આપણું હૃદય છે, આપણી ભાવનાઓ છે. તે ભાવનાઓ પણ શુદ્ધ અને પવિત્ર રાખવી. ચોથું એમને લખ્યું છે આ સમાજ છે તો તમારા સંબંધો પણ તમારે સારા રાખવા. સ્ટીફન કોવી બહુ સરસ સલાહ આપે છે. આપણે આ છેલ્લી 5 મિનિટમાં આપણે આ પ્રવચન પૂરું કરીએ છીએ. બહુ સરસ સલાહ આપે છે કે સમાજમાં ક્યારેય કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગાડવા. આપણા જૂના વડીલો આપણને કહેવત શીખવાડતા, સંગ્રેલો સાપ પણ કામ લાગે. એટલે કે કોઈ પણ સંબંધ બગાડવા નહીં. સંબંધ બગાડતા પહેલા તો લાખ વાર વિચાર કરો. તમને આશ્ચર્ય થશે કે ઇતિહાસ અત્યારે વિષય જુદો છે એટલે હું એ વાત વર્ણન નથી કરતો. પણ કેવા મોટા મોટા માણસોને એના જીવનમાં બહુ જ નાના માણસની કટોકટીમાં જરૂર પડી છે. એ મદદ જો એ નાના માણસે તે વખતે ન કરી હોત તો આને બહુ જ મોટી ખોટ આવત. એટલે કયો નાનો માણસ તમને ક્યારે શું મદદરૂપ થઈ શકે એનો આપણને અંદાજ જ નથી.
એટલે દરેક સાથે હળતા મળતા રહેવું આ એક સોને કદાચ કોકની સાથે આપણને ઓછું ફાવતું એવું બને, કોકની સાથે સાવ ઓછું ફાવતું હોય તો ખાલી હાય હેલોના સંબંધ રાખવાના, ગુડ મોર્નિંગના સંબંધ રાખવા, પણ કોઈના પ્રત્યે મોઢું તો બગાડવું જ નહીં. કારણ કે બીજી પણ એક હકીકત છે, ક્યારે નાનો માણસ તમારાથી મોટો થઈને બની જશે ને એ પણ તમને ખબર નહીં પડે અને તમારે એમની ગરજ પડશે. આ હું પ્રોફેશનલી પણ તમને ટીચ કરું છું. ડોન્ટ સ્પોઇલ રિલેશન્સ વિથ એનીબડી. આપણે આપણો રસ્તો કાઢી લેવાનો. કદાચ એ વ્યક્તિ સાથે ન ફાવતું હોય તો સમય ઓછો આપવાનો, એ વ્યક્તિ સાથે લાંબો સંબંધ નહીં, લાંબો ધંધો નહીં, આપણે માર્ગ બીજો શોધી લેવાનો, પણ એ વ્યક્તિ વિશે ખરાબ બોલવું નહીં અને એને ગાળ દેવી નહીં અને ત્રીજી વ્યક્તિ પાસે પણ કઈ એ વ્યક્તિ વિશે ચર્ચા ના કરવી, નેગેટિવ. સમજી રાખજો, તમે જે નેગેટિવ વાતો કોઈ વ્યક્તિ વિશે ત્રીજી વ્યક્તિને કરો છો, એ વ્યક્તિ જે સાંભળનાર છે તમારી ગમે તેટલી કોન્ફિડન્ટ વ્યક્તિ હોય ને, પણ ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, એ વાત એ વ્યક્તિ સુધી પહોંચશે ને પહોંચશે જ. તમે એમ કહો કે મારો જીગરજાન મિત્ર છે, મારી માટે જાન આપી દે, એને પણ તમે કોઈક ત્રીજી વ્યક્તિની ખાનગી વાત કરી હશે ને, એ પણ કોક દિવસ ત્યાં જઈને કહેશે કે તને ખબર પડી પણ તારે કોઈને કહેવાનું નહીં તો હું કહું, એમ કહીને કઈ આવશે. પૃથ્વી ગોળ છે ને એટલે બધું ગોળ ગોળ ફરી જાય છે સાંજ પડે, બધા સમાચાર, બધી વાત અને સંબંધો બગડશે. એટલે શાર્પન ધ સોમાં ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ લોયલ્ટી, ઓનેસ્ટી એ હંમેશા રાખવી જ. તો આ 7 વાતથી સ્ટીફન કોવી લખે છે કે તમે મહેનત તો કરો જ છો, પણ એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખીને 7 મુદ્દા સાથે ચાલશો તો ચોક્કસ તમારી મોટી પ્રગતિ થશે. છેલ્લો પ્રસંગ એને પૂરું કરું. સ્ટીફન કોવી બહુ જ સરસ એક પ્રસંગ અંદર લખે છે કે એકવાર એક જહાજ છે એ દરિયામાં જતું હતું અને નજીકમાં કિનારા પર ત્યાં થોભવાનું હતું. જહાજના કેપ્ટનને દૂર એક લાઈટ દેખાણી, એટલે એમણે સિગ્નલ મોકલ્યું કે પ્લીઝ ગેટ આઉટ ઓફ માય વે, મારા રસ્તામાંથી તમે આ બાજુ પર જતા રહો. ત્યાંથી સિગ્નલ આપ્યું, કેમ ભાઈ? એટલે આ કેપ્ટને કહ્યું કે મારો આ રસ્તો છે, તમે દૂર થાઓ, મને મેરીટાઈમ બોર્ડ એને મને આ રસ્તો આપેલો છે. જેમ આપણે રોડ ઉપર રસ્તા આપેલો એમ ફ્લાઇટને પણ હવામાં એને રસ્તો આપેલો, એ ગમે ત્યાં પાયલટ ઉડાડી ના શકે. એને કહ્યું હોય કે આ જ આલ્ટિટ્યુડ, આ જ હાઇટ ઉપર અને આ જ એંગલે તારે પ્લેન ઉડાડવાનું છે, એમાંથી જરાય વિચલિત ન થઈ શકે. કેસ પર વિચલિત જાય એટલે રડારમાં ખબર પડે નહીં, નોકરી જાય જ. એમ દરિયામાં જહાજોને પણ એમ ના હોય કે આટલો મોટો દરિયો છે આપણે ગમે ત્યાં તરીએ, એવું ના હોય. જહાજ લઈ જઈએ, એનો જહાજનો રૂટ ડિરેક્શન ફિક્સ જ હોય અને થોડું આગુ પાછું કરવા જાય મોમ્બાસાને બદલે આ બાજુ પહોંચી જાય, સાઉથ આફ્રિકા પહોંચી જાય. એટલે આને કહ્યું મને આ રૂટ આપેલો છે, તો સામેથી સિગ્નલ આવ્યું તમારે રૂટ બદલવો પડશે. કેપ્ટન છે ફ્રસ્ટ્રેટ થઈ ગયા. હુ આર યુ? તું કોણ છું? તું મને કે રસ્તો બદલ, અને આ રસ્તો મેરીટાઈમ બોર્ડે આપેલો છે. ત્યારે સામેથી કહ્યું કે હુ આર યુ ટુ ટેલ મી? તમે કોણ છો કે તમે મને આવું કહો છો? ત્યારે આને કહ્યું કે હું તો શિપનો કેપ્ટન છું. ત્યારે સામેથી કહ્યું કે હું દીવાદાંડી છું. આ સ્ટીફન કોવીએ બહુ સરસ પ્રસંગ લખ્યો છે. દીવાદાંડી ખસે નહીં, તમારે ખસવું પડે. એમ સિદ્ધાંત, નીતિમત્તા એ ખસશે નહીં, તારે એને એડજસ્ટ થવું પડશે તો તારું શોભશે, સારું લાગશે અને પ્રગતિ થશે. એ દીવાદાંડી છે. પ્રિન્સિપલ્સ રિમેઇન પ્રિન્સિપલ્સ. યુ કેન ચેન્જ ઓર રિફોર્મ ધ પ્રોસેસ. પદ્ધતિ તમે કામની બદલી શકો છો, સિદ્ધાંત બદલી શકતા. જેમ ગણિતના ટીચરોએ ભણાવવાની રીત બદલે પણ 1+1 તો હંમેશા. એમ નીતિમત્તા અને પ્રામાણિકતા, એથિક્સ બિઝનેસમાં બદલાતા નથી. આપણે એને એડજસ્ટ થઈ જવાનું, તો જ આપણું શોભશે, નહીં તો શોભશે નહીં. તો 7 વાતો છે એ આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ તો ઘણા બધાને એવોર્ડ મળી શકે છે. 5, 15, 25 ને નહીં, ઘણાને મળી શકે છે. પ્રગતિ બધાની થશે. ઇન શોર્ટ, પ્રોએક્ટિવ,
પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. અંતિમ પરિણામ શું ઈચ્છિત છે અને શું થઈ શકે છે એ મનમાં ધૈર્યપૂર્વક ખૂબ સિરિયસ વિચારીને પછી જ કામની શરૂઆત કરવી. ત્રીજું, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, પ્રાયોરિટી. ચોથું, થિંક વિન વિન. એ પણ જીતે હું પણ જીતું, એ પણ કમાય હું પણ કમાઉં, એ પણ પ્રગતિ કરે હું પણ પ્રગતિ કરું, એ પણ સુખી થાય હું પણ સુખી થઉં. Seek first to understand and then to be understood. પહેલા સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો, પછી એ વ્યક્તિ મને સમજે એવો વિચાર રાખો અથવા તો આગ્રહ રાખો. 6, સિનર્જી, સંપ શક્તિ, એમાં ખૂબ તાકાત રહેલી છે. તો જેટલો કોમ્પ્રોમાઇઝિંગ નેચર તમે ડેવલપ કરશો લાઈફમાં, સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશો તો એ વ્યક્તિ પણ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. સમજ પણ કાયમ દરેક વ્યક્તિએ મનમાં ધારી લે કે મારા મન પ્રમાણે અને મારા મનના ધાર્યા પ્રમાણે જ બધું થાય, તો એ થવાનું નથી. ઘરમાં નથી થતું, 40 વર્ષના લગ્ન બી થાય છે. તો કોમ્પ્રોમાઇઝિંગ નેચર રાખો. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ, લાઈફ ઇઝ એડજસ્ટમેન્ટ. જીવન કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ જ છે. 40% તમારા મન પ્રમાણે બધી વાતો થશે, બાકી 30%માં તમારે ઘણી એનર્જી મૂકશો ત્યારે તમારું ધાર્યું થોડુંક થશે. બીજા 20% કામ બગડશે, છેલ્લા 10% હેવી લોસ આવશે. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ. અને 7મી વાત, શાર્પન યોર સો. એટલે ફિઝિકલ, એટલે આ બોડી, એટલે આપણું માનવ શરીર, આપણું મેન્ટલ એટલે આપણું માનસ, અને આપણું અંતર ઇમોશન એટલે આપણી ભાવનાઓ, એ સારા, સાચા, ઊંચા અને પવિત્ર રાખવા. તો આ 7 વાતોથી આ 3000 સક્સેસફુલ થયા જીવનમાં. આજે તો લાખો પણ થયા હશે, આપણે પણ થઈ શકીએ એવી આપ સૌને વિચાર અને ભાવનાઓ રહે એવી આજે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ એન્ડ મેની પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આપ સૌ માટે ખૂબ પ્રાર્થના છે. તમે બધા નાના મોટા વેપાર ધંધામાં જોડાયા છો. બહુ જ એક સુંદર ઇન્ટ્રોડક્શન તમને આપવું છે કે હું જે નીતિમત્તા પ્રામાણિકતાની વાત કરું છું ને, જે રીતે વેપાર ધંધો થવો જોઈએ, તો સ્ટીફન કોવી નામના એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ થઈ ગયા છો. એમને પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એટલે કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની 7 આદતો. પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. 3000થી પણ વધારે સક્સેસફુલ બિઝનેસમેનને એમને સર્વે કર્યો છે, વાર્તાલાપ કર્યો છે, ઇન્ટરવ્યુઝ લીધા છે, એમની લાઈફ હિસ્ટ્રી સમજ્યા છે, જોયું છે, અને પછી એમણે આ પુસ્તક લખ્યું છે જે ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર ઘણા અઠવાડિયા સુધી રહ્યું. એ પણ એક વિશ્વ વિક્રમ છે. અને આ વ્યક્તિઓ ખાલી ધંધામાં સફળ એવું નહીં, પિતા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, કોઈ વિમેન એન્ટરપ્રેનર કે બિઝનેસમેન હોય તો માતા તરીકે, બેન તરીકે, પત્ની તરીકે, પડોશી તરીકે, મિત્ર તરીકે, બધી રીતે બધા રોલમાં સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ. એવી 3000 વ્યક્તિઓનો ઇન્ટરવ્યુ લઈ અને સ્ટીફન કોવીએ આ પુસ્તક લખ્યું છે કે આ લોકોના જીવનમાં આ 7 આદતો મને જોવા મળી, જેને કરીને એ લોકોને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક, સામાજિક અને somebody even કે રાજકારણની જીવનમાં એમને સફળતા મળી. આ પુસ્તક દુનિયાના 25 થી 30 ભાષાઓમાં રૂપાંતરિત થયેલું છે, ટ્રાન્સલેટ થયેલું છે. અને જ્યારે વર્ષો પહેલાની વાત કરું ત્યારે એમની કોપી ઉપર લખેલું કે 28 મિલિયન કોપી સોલ્ડ, એટલે 3 કરોડ કોપી સોલ્ડ થઈ. આ તો હું દાયકાઓ પહેલાની વાત કરું છું. એ 7 આદતો કઈ જે આપણે બધાએ નાની મોટી રીતે આપણા જીવનમાં થોડી બધા અંશે હશે જ, પણ વધારે દ્રઢ કરવા માટે, થોડી વધારે ઊંચાઈ ઉપર જવા માટે, તો પહેલી આદત લખે છે બી પ્રોએક્ટિવ. એટલે શું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપો છો. બહુ સરસ આદત છે આ. તમને વેપાર ધંધામાં ખૂબ આગળ લઈ જશો. પરિસ્થિતિ અને સંજોગો પ્રતિકૂળ હોય,
જે વ્યક્તિઓ સાથે તમે કામ કરતા અથવા જે વ્યક્તિઓ તમારી સાથે જીવનમાં હોય છો એ કદાચ પ્રતિકૂળ પ્રસંગો ઊભા થયા પણ એ વખતે સાનુકૂળ પ્રતિભાવ આપો છો એવી જ વ્યક્તિઓ મહાન બની છે. તમે જલ્દી ઇરિટેટ થઈ જાઓ, ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો, ગુસ્સામાં આવી જાઓ, કંઈક બોલી બેસો, કંઈક કહી બેસો, એ સફળ વ્યક્તિઓની આદત નથી. છો જો તમને નોકરી ધંધા માટે ખૂબ મહેનત કરો ને દોડો એવું તો બધા કહો, દોડો ને મહેનત કરો ને સંબંધો વધારો ને એ બધી કોમન વાતો છે. આઈ એમ ગિવિંગ યુ ફાઇન ટ્યુન એ તો બધા કરે છે. એવરી ડોંકી રન્સ હી ડઝન્ટ બીકમ અ હોર્સ. તો દરેક ગધેડો દોડે જ છે પણ એ ઘોડો નથી બનતો. તો એમાં બધી સૂક્ષ્મ વાતો છે, ફાઇન ટ્યુનિંગ છે. એ તમે જુદી કક્ષાએ ઇટ ટેક્સ યુ ઇનટુ અ ડિફરન્ટ સ્ફિયર. એક જુદા વર્તુળમાં તમને લઈ જાય છે. તો પ્રોએક્ટિવ છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. જ્હોન ડી રોકફેલર હતા જે દુનિયાના સૌથી પ્રથમ અબજોપતિ બનેલા અને ડોલર બિલિયનર, રૂપી બિલિયનર નાખ્યો. ડોલર અબજોપતિ પૃથ્વી ઉપર વ્યક્તિ પહેલી જે બની જે ડી રોકફેલર. એમની ઓઇલ કંપની હતી. એક દિવસ એવો પ્રસંગ બન્યો કે એક કર્મચારીની ભૂલથી લગભગ $2 મિલિયન ખોટ ગઈ. આવું 60ના દાયકાની વાત છો. આજે પણ $2 મિલિયન એટલે શું રકમ થઈ? આ 60ના દાયકાની વાત છો. $20 લાખ. જેડી રોકફેલર CMD કંપનીને એમને આ પ્રસંગની ખબર પડી. એમણે આખી બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી પ્રસંગનો મંગાવ્યો ઇન્ટરનલ સર્વે કરીને અને એમની પાસે ટેબલ ઉપર આખો રિપોર્ટ આવ્યો. એટલે એમણે એ કર્મચારીને બોલાવ્યા. એટલે પેલા કર્મચારીને એમ થયું કે હવે મને ફાયર કરશે, મારા પક્ષ અને બોનસીસ પણ મને નહીં મળે, એટલે મારે તો નોકરી ગઈ. બહુ ધ્રુજતા એ રોકફેલરની ઓફિસમાં આવ્યા અને ઊભા રહ્યા. રોકફેલર એમને ચેર ઓફર કરી, બેસો. રોકફેલરના મૂડ અને આવકારથી એને થયું કે સાહેબ એટલા ગુસ્સામાં તો નથી, કદાચ નોકરી બચી પણ જાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. પછી પાણી આપી, કમ્ફર્ટ આપ્યું. પછી ડ્રોવર ખોલીને ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં રોકફેલર વાંચવા માંડ્યા કે તમે છેલ્લા આટલા વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા છો. તમે કંપની માટે આટલા પ્રોજેક્ટમાં ખૂબ સારું યોગદાન આપી હો. તમારા નાના મોટા નિર્ણયોથી કંપનીને આટલો લાભ થયો. તમારી વર્ષોની જે પ્રામાણિકતા છે, કંપની અને સિદ્ધાંતો પ્રત્યેની જે વફાદારી છે એ જોતા મને આ $2 મિલિયન ખોટ કાંઈ જણાતી નથી એમ કરીને ચિઠ્ઠી ફાડી નાખી. આ સામાન્ય પ્રસંગ નથી. આપણે તો આપણા કર્મચારી છે